માં આપણે જોઈ રહ્યા છીએ લગભગ 5% આસપાસનો ઉછાળો શરૂઆતના લેવલ્સ કરતાં ઓપનિંગ કરતાં બતાવી રહ્યું છે, કારણ કે માર્કેટમાં પણ પ્રેશર વધતું જોઈ રહ્યા છે. કઈ રીતે હવે અપ્રોચ અહીંયાથી વિક્સ પર શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઓવરઓલ વિક્સ વ્યૂ જે આપણે જોઈએ તો 5% આસપાસ જ એનાથી અપસાઇડમાં આવતા પણ જોવા મળશે. અપસાઇડમાં જે ઇન્ડિયા વિક્સનો અનસર્ટેનિટી વધતા પણ જોવા મળશે માર્કેટ ફ્રન્ટ માટે. એ 15.5 ઉપર જોવા મળશે. 15.5 ઉપર ઇન્ડિયા વિક્સ આજના દિવસમાં ક્લોઝિંગ આપે છે એના ઉપર નીકળે છે તો એનાથી મને લાગે છે અનસર્ટેનિટી જોવા મળી શકે છે. જે હિસાબથી મેં સ્ટાર્ટિંગમાં બી જણાવ્યું કે જે હિસાબથી આપણને ઇફેક્ટ જોવા મળી રહ્યો છે એનાથી ગ્લોબલ ફ્રન્ટના સેન્ટિમેન્ટ અને જે ક્રૂડ ઓઇલનો ઇસ્યુ છે એ મને લાગે છે 1 થી 2 દિવસ માટે માર્કેટ એનાથી 1 થી 2 દિવસ અંદર અબ્ઝોર્બ કરી લેશે અને ત્યારબાદ પાછી એક મોમેન્ટમ જોવા મળશે. બટ અગર ઇન્ડિયા વિક્સ એનાથી 15.5 ઉપર ક્લોઝિંગ આપી દે છે તો મને લાગે છે આ દિવસ સ્ટ્રેચ થઈ શકે છે અને થોડુંક એવું વોલ્ટિલિટી હજી માર્કેટમાં વધતા પણ જોવા મળી શકે છે. બટ ચાની તમે જોશો તો છેલ્લા 1-1.5 મહિનાના અંદર જેટલા બી એનાથી નેગેટિવ સેન્ટિમેન્ટ આવ્યા છે માર્કેટ માટે એના સામે આપણે જોશું તો ઓવરઓલ ઇન્ડિયા વિક્સ અને આપણે નિફ્ટીને કમ્પેર કરીએ તો ઇન્ડિયા વિક્સ 22ના લેવલથી ડ્રોપ થતા એનાથી 14ના લેવલના આસપાસ આવી ગયો છે અને નિફ્ટી બી આપણે જોશું તો જેટલા બી નેગેટિવ સેન્ટિમેન્ટ આવ્યા છે તો 24,500 થી 25,000ના રેન્જમાં ટ્રેડ કરતા પણ જોવા મળ્યું છે. બટ 24,500 જે સપોર્ટિવ લેવલ છે એ બ્રેક થતા પણ નિફ્ટીમાં જોવા નથી મળ્યું. આ એક મેજર પોઝિટિવ સાઇન આપણે માર્કેટ માટે ગણી શકાય. કેમ કે જે હિસાબથી આજના દિવસમાં બી જે હિસાબથી ક્રૂડનો ઇશ્યુ આવ્યો છે એના સામે બી આપણે જોશું તો નિફ્ટીમાં જે ઘટાડો આવતા પણ જોવા મળે છે બટ એના સામે સ્ટોક્સ આપણે જોશું તો 1.5-2% આસપાસ સ્ટોકમાં ખાલી ઘટાડો બનતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી મને લાગે નિફ્ટી થોડુંક બી રિકવર થાય છે તો સ્ટોક્સ બધા જ તૈયારીમાં છે પાછું એક રિવર્સલ બાઇંગ માટે. સો કરન્ટલી મને લાગે જ્યાં સુધી ઇન્ડિયા વિક્સ 15.5ના ઉપર નીકળતો નથી, 15.5ના ઉપર સ્ટેબલ થતો નથી ત્યાં સુધી એવું કંઈ મેજર પેનિક થવાની જરૂરત નથી. 15.5ની ઉપર નથી નીકળતું વિક્સ ત્યાં સુધી એટલું કંઈ પેનિક અત્યારે તો નથી દેખાડી રહ્યું. સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. અપોલો માઇક્રો સિસ્ટમ્સ વધુ એક ડિફેન્સ કાઉન્ટર આ થીમ આજે પ્લે આઉટ થઈ રહી છે આ ઘટાડામાં. અમિત, એટલે આના પર એક વ્યૂ લઈએ. આ એવો સ્ટોક છે જ્યાં આ સેક્ટરમાંથી અને ઓવરઓલ પણ અત્યારે માર્કેટમાં જુઓ સૌથી વધારે વોલ્યુમ બેઝડ બેંક આપી રહ્યું છે અપોલો માઇક્રો. એક મહિનામાં જુઓ અમિત 50% પોઝિટિવ રિટર્ન્સ છે ઓલરેડી. શું કરવું જોઈએ? મને લાગે છે હજી આ કાઉન્ટરમાં મોમેન્ટમ છે. જે હિસાબથી આપણે જોશું તો વીકલી ચાર્ટના હિસાબથી ફ્લેગ પેટર્ન ફોર્મેશન આ કાઉન્ટરમાં બનતા પણ જોવા મળી રહ્યું છે. જેમાં કાઉન્ટર 210ના ઉપર ક્લોઝિંગ આપી રહી છે તો મને લાગે છે આ કાઉન્ટર એનાથી 270 થી 280 માટે બી તૈયારી કરી લેશે. સો હું કહીશ કે ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે અને અગર ડીપ મળે છે તો લોંગની પોઝિશન એડિશન કરવી જોઈએ. ડાઉન સાઇડમાં જે ડીપના લેવલ આપણને જોવા મળે છે 175 થી 190ના વચ્ચે ડીપ્સના લેવલ બનતા પણ જોવા મળે છે. અપસાઇડમાં મને લાગે છે 270-280ના લેવલ આપણને જોવા મળશે. 270-280 સુધીના એક લેવલ્સ પણ બતાવી શકે છે. ડેઝ હાઈ પર છે અત્યારે અપોલો માઇક્રો સિસ્ટમ. સૌથી વધારે વોલ્યુમ્સ પણ જનરેટ થઈ રહ્યા છે. આ સિવાય ઘટાડાના અમુક સ્ટોક્સ પર અત્યારે નજર કરીએ તો એચસીએલ ટેક પર તમારો કોલ છે અમિત, એટલે બીજા કાઉન્ટર પર નજર કરીએ. જેએસડબલ્યુ સ્ટીલ 1.25% દબાણ અત્યારે સ્ટોક બતાવી રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો, કારણ કે અત્યારે ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ પર છે? નોટ ટ્રેડિશનલમાં ચાલતા પણ જોવા મળે છે. ફ્લેટિશ નોટ પર ચાલતા જોવા મળે છે. જેએસડબલ્યુ સ્ટીલના હિસાબથી આપણે જોવાય નથી કરન્ટલી તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 1020ના લેવલ પર જોવા મળે છે. 1020ના ઉપર જ્યાં સુધી આ કાઉન્ટર નીકળતું નથી ત્યાં સુધી આ કાઉન્ટર માટે કન્ફર્મેશન મળશે નહીં. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો એના જે 200 DMA જે સપોર્ટ બની રહ્યો છે 975ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. તો એ લેવલ સુધી એકવા માટે ડ્રોપ થતા પણ જોવા મળી શકે છે બટ ત્યાંથી પાછું એક રિવર્સલ થશે. સો કરન્ટલી રેન્જમાં ચાલતા પણ જોવા મળે છે. મેજર કાંઈ એક્ટિવિટી આપણને ચાર્ટ ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યો. હા, તો કોઈ ચાર્ટ ફ્રન્ટ પર કોઈ ખાસ એક્ટિવિટી જેએસડબલ્યુ સ્ટીલમાં નથી. એચયુએલ માટે કઈ રીતે સલાહ આપશો અમિત? 2%નું દબાણ છે અત્યારે, 2260 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે એચયુએલ. ડેઝ હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું. આપનો વ્યૂ? ડેફિનેટલી એક બ્રેકડાઉન આવતો આપણને જોવા મળ્યો છે કાઉન્ટરમાં 2270ના લેવલ પર. હવે ડાઉન સાઇડમાં જે નેક્સ્ટ સપોર્ટ આ કાઉન્ટર માટે બનતા પણ જોવા મળે છે એ 20 to 45ના લેવલ પર જોવા મળે છે. 45ના લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 2220 થી 30ના રેન્જમાં જતા પણ જોવા મળી શકે છે. સો થોડુંક એવું અહીંયાથી નેગેટિવ સપ્લાય આજના દિવસમાં કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. હજી 15 થી 20 પોઈન્ટનો ઘટાડો આપણને આ કાઉન્ટરમાં જોવા મળશે. હજુ પણ 15થી 20 પોઈન્ટ્સ નીચે ખાસ કરીને જઈ શકે છે આ કાઉન્ટર. એચયુએલ અત્યારે ખાસા પ્રેશરમાં અત્યારે બતાવી રહ્યો છે. આ સિવાયના સ્ટોક પર એક વ્યૂ ટીટાગઢ રેલ માટે. અમે ત્યાં પણ 1%ની મજબૂતી અત્યારે જોઈ રહ્યા છીએ. ડેઝ હાઈના લેવલની આસપાસ પહોંચ્યો છે ટીટાગઢ રેલ. આપનો વ્યૂ? ટીટાગઢ રેલ એનાથી રિવર્સલ માટે એનાથી ટ્રાય કરી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ આપણને અત્યારે કરન્ટલી જોવા મળશે ટીટાગઢ માટે 880ના લેવલ છે. 880ના ઉપર જેમાં કાઉન્ટર થોડોક ટાઈમ બી સ્ટેબલ થાય છે, ક્લોઝિંગ આપી દે છે તો કન્ફર્મેશન મળી જશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. હું કહીશ કે એલર્ટ લગાડીને રાખવું જોઈએ 818 લેવલનો. એના ઉપર જેમ નીકળે ત્યારબાદ 920ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય.
920ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન અહીંયાથી એક ક્રિએટ કરી શકો છો તમે. ટીટાગઢ રેલ માટેનો એક વ્યૂ છે. MOL લિમિટેડ મોઇલ માટેનો વ્યૂ 0.5% ખરીદારી અત્યારે બતાવી રહ્યું છે. અમે ડેઝ હાઈ પર છે, કાઉન્ટર ઓપનિંગથી થોડું સુધર્યું અત્યારે 365ના લેવલ્સ પર MOL લિમિટેડ. કઈ રીતે સલાહ આપશો અહીંયા? MOL ના ઉપર બી આપણે જોઈએ તો રિવર્સલ માટે કાઉન્ટર ટ્રાય કરી રહ્યું છે. અપસાઇડમાં 370 નો બ્રેકઆઉટ લેવલ છે. 370 નો બ્રેકઆઉટ આવે છે, ત્યારબાદ એક મોમેન્ટમ ફ્રન્ટ પર આ કાઉન્ટર એક સારું બાઇંગ બની શકે છે. જે હિસાબથી આપણે જોઈએ તો 370 ના ઉપર જેમ નીકળે છે તો 385 390 માટે કાઉન્ટર તૈયારી કરશે. તો એવું કંઈ મેજર મોટી તેજી આપણને કાઉન્ટરમાં જોવા નથી મળી રહી, બટ એક મોમેન્ટમ પ્લે કરવો હોય તો 370 ના ઉપર જેમ નીકળે ત્યારબાદ 15-20 પોઈન્ટના મોમેન્ટમ માટે પ્લે કરી શકાય. 370 ઉપર નીકળે એના માટે થોડીક રાહ જોઈ શકો છો MOL માટે. નેક્સ્ટ કોચિન શિપયાર્ડ માટે એક વ્યૂ, કારણ કે આ કાઉન્ટર જોઈ રહ્યા છે અમિત અત્યારે ટોપ મિડ કેપ ગેઇનિંગ કાઉન્ટર છે. કોચિન શિપયાર્ડ 2.5%ની ખરીદારી અહીંયા આપણને થતી દેખાડી રહી છે. કઈ રીતે સલાહ આપશો? ઓવરઓલ આપણે જોઈએ તો ડિફેન્સ પેકમાં બાઇંગ બનેલું છે. સો બધા જ કાઉન્ટરમાં એક બાઇંગ આવતા આપણને જોવા મળશે ડેફિનેટલી. જે હિસાબથી આપણે જોયું કોચિન શિપયાર્ડ જોયું, મઝગાર્ડ જોયું, HL, BEL, અહીંયાથી ગ્રીસ ગાર્ડન રિચમેન્ટ બધામાં જ એક બાઇંગ એનાથી ડેવલપ થતા જોવા મળે છે. કોચિન શિપયાર્ડમાં આપણે જોઈએ તો અગર કન્ફર્મ ટ્રેડ લેવો હોય તો 2250 ઉપર જ બને છે. કેમ કે છેલ્લા 7 દિવસથી આપણે જોશું તો 2250 થી 55 વચ્ચે જેમાં કાઉન્ટર આવે છે, ત્યાંથી અહીંયાથી કાઉન્ટર પાછું અપસાઇડના લેવલથી સપ્લાય જોવા મળી રહી છે. ઓવરઓલ લોંગ ટર્મ પેટર્ન પોઝિટિવ છે, બટ અહીંયાથી મોમેન્ટમ જે આપણને જોવા મળશે એ 2250 ઉપર જ જોવા મળશે. સો 2250 ઉપર જેમાં કાઉન્ટર સ્ટેબલ થાય છે, ક્લોઝિંગ આપે છે, ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 2250 લેવલ્સની રાહ જોઈ શકો છો અહીંયાથી કોચિન શિપયાર્ડ માટે. નેક્સ્ટ કાઉન્ટર જ્યાં અત્યારે ઘટી રહ્યું છે જીઓ ફિનાન્શિયલ 0.25%નું દબાણ 290ના લેવલ્સ પર, અને ફ્રાઇડેનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું નિફ્ટીમાં, અને જે વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે આજે જીઓ ફિનાન્સમાં આપણે જોઈ રહ્યા છે ખાસું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છીએ. શોર્ટ કવર થયા હતા ફ્રાઇડે, અને અત્યારે જે ઘટાડો છે તો ત્યાં આપણને લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ રહેશે અમિત? જે હિસાબથી કાઉન્ટરને આપણે જોશું તો 200ના લેવલથી સ્ટ્રેટ આ કાઉન્ટર 300ના લેવલ સુધી આપણને બાઇંગ જોવા મળ્યું છે. હવે મને લાગે છે થોડોક ટાઈમ કન્સોલિડેટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જ્યાં સુધી આ કાઉન્ટર 315ના ઉપર હવે નીકળતો નથી ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટર એક રેન્જમાં ચાલતા પણ જોવા મળશે, અને કન્સોલિડેશન ફેઝ આપણને કાઉન્ટરમાં ચાલતા જોવા મળી શકે છે. કરન્ટલી મોમેન્ટમ એવું કંઈ મેજર આપણને કાઉન્ટરમાં જોવા નથી મળી રહ્યું. લોંગ ટર્મના હિસાબથી આપણે જોઈએ, મિડ ટર્મના હિસાબથી જોઈએ, ચાર્ટની સેટઅપ પોઝિટિવ છે, બટ એક મોમેન્ટમ ટ્રેડ લેવો હોય તો 315ના ઉપર નીકળે ત્યારબાદ જ લેવો જોઈએ. 315 ઉપર નીકળે ત્યારબાદ થોડું મોમેન્ટમ ટ્રેડ લઈ શકો છો. હાલ તો એક અવોઇડ કરી શકો છો જીઓ ફિનાન્શિયલને. એશિયન પેઇન્ટ્સ ક્રૂડમાં ઉછાળો અને જે નેગેટિવ આ કંપનીઓ માટે એશિયન પેઇન્ટ્સ પર અત્યારે જોઈ રહ્યા છે અમિત 1.25% જેટલું દબાણ છે. કઈ રીતે વ્યૂ આપશો અહીંયા? એશિયન પેઇન્ટ અત્યારે નો ટ્રેડ ઝોનમાં છે. કરન્ટલી કાઉન્ટરનું કન્ફર્મેશન નથી આવ્યું. જે હિસાબથી આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી જોવા મળે છે 2240 એક સપોર્ટ બનતા પણ જોવા મળશે, અને અપસાઇડમાં 2310 એક બ્રેકઆઉટ લેવલ બનતા પણ જોવા મળે છે. સો અત્યારે એનાથી એવું મેજર એનાથી ફોર્મેશન આપણને ચાર્ટ ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યું.